અહીંયા ભાવનગરમાં એક અમારા ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખામલા, એને જે છે 7 તારીખે 7/11 ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઇફ જેનું નામ નૈનાબેન એના દીકરા દીકરી જે છે 5 તારીખે બપોરથી મિસિંગ છે. આ લોકો જે છે એના પરિવાર સુરતમાં રહેતા હતા, અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને 5 તારીખે બપોરથી ગાયબ હતા. જ્યારે એ જાનવરો જાતિ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી. એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા જેની જાહેરાત થઈ 5 તારીખ, એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જેનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી. તો એના આધારે આજે જે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે. એને પછી ખોદકામ કરવામાં આવે અને એમાંથી જે છે અમારે જે છે 3 બોડી મળી. આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ 3 એની બોડી છે. પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ ઇન્ક્વેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે 3 એની પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે. આ અત્યારે બધું તપાસનો વિષય છે, એ પ્રાથમિક માહિતી છે. કોઝ ઓફ ડેથ શું છે, કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે, આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે. જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે અને એમાં બધા પછી અત્યારે તપાસનો વિષય છે. કેટલા દિવસ પહેલાં કેટલા દિવસ પહેલાંના હોવાનું એ બધું જે છે અત્યારે હાલ પીએમ ચાલુ છે. ડૉક્ટર જે એના એક અમે એક આશરે ખબર પડી જાય છે કે ટાઈમ ઓફ ડેથ શું છે. આપણે કહી શકાય કે 5 તારીખથી આ લોકો ગાયબ એને જાહેરાત કરી છે, તો એના આજુબાજુ આપ માની શકો છો કે અત્યારે એક એસ્ટિમેટ આપી શકાય, હવે શંકા જ કરી શકાય કે ત્યારથી જે છે આ લોકોની ડેથ થઈ હશે કે 5 તારીખના આજુબાજુ. શરીર ઉપર કોઈ નિશાન અત્યારે એની બધું તપાસ ચાલુ છે. શરીર ઉપર કોઈ નિશાન અત્યારે એ બધું પીએમ જે છે ચાલી રહ્યું છે. આ તપાસનો વિષય છે, આમાં અમે આગળની કાર્યવાહી કરી છે. ઓકે.